હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવી ડિસ્કો ભજી। તો ડિસ્કો ભજી આપણે બનાવીશું, એકદમ ક્રિસ્પી બને છે અને આપણે પટ્ટી ભજીયાને પણ તમે ભૂલી જશો એવી આપણી ડિસ્કો ભજી તૈયાર થાય છે। અને વધેલા બેટરમાંથી આપણે એક સરસ બીજી પણ રેસીપી બનાવીશું। કોઈક દિવસ આપણે બટાકાપૂરી બનાવીએ કે બટાકાવડા બનાવીએ તો એનું બેટર વધતું હોય છે, તો એનો પણ કેવી રીતના ઉપયોગ કરવો એ પણ આપણે શીખવીશું। તો ચાલો શરૂ કરીએ। તો ડિસ્કો ભજી બનાવવા માટે આપણે મરચાં લેવાના છે। તો મેં આ રીતે મોડા થોડા મરચાં આવે છે એ લીધા છે। તમારે જો તીખા મરચાં લેવા હોય તો તમે એ પણ લઈ શકો। તો ધોઈ અને સરસ કોરા કરી લીધા છે। હવે એને આ રીતે વચ્ચે કટ લગાવવાનું છે। આપણે મરચાં ભરીએ ને જેવો કટ લગાવીએ ને એ રીતે આપણે કટ લગાવવાનું છે। જો વધારાના અંદર બી હોય ને તો તમારે કાઢી લેવાના। આ રીતે ચેક કરવાનું, જો વધારે બી હોય તો કાઢી લેવાના। તો આ રીતે આપણે બધા મરચાંને કટ લગાવી લઈશું અને વધારાના બી હશે તો આપણે કાઢી લઈશું। તો મેં બધા મરચાંમાં કટ લગાવી લીધો છે અને જો આ બી હતા, વધારે મોટા બી હતા, એ મેં કાઢી લીધા છે। હવે એમાં આપણે મીઠું ભરવાનું છે। તો એક ચપટી જ આપણે મીઠું લેવાનું, વધારે નહીં। એક ચપટી આ રીતે મીઠું લઈ અને અંદર ભરી દેવાનું, એટલે આપણે જ્યારે મરચાંની ભજી બનાવીએ ને ડિસ્કો ભજી તો એ અંદરથી મોળી ના લાગે। એક ચપટી જાતની મરચું લઈને બધા મરચાંમાં આપણે ભરી અને તૈયાર કરી લઈશું। આ રીતે વધારાનું હોય તો ખંચેરી નાખવાનું। તો મેં બધા મરચાં ભરીને તૈયાર કરી લીધા છે। હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ઉપરનું આપણે બેટર બનાવીશું। એક મિક્સિંગ બાઉલ લઈશું, એમાં આપણે 1 કપ બેસન એડ કરીશું। એની સાથે આપણે 1 ચમચી જે એનો રવો આવે છે એ એડ કરીશું। હવે એમાં બીજા મસાલા કરીશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, પછી અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું। ઓપ્શનલ છે પણ એનાથી સરસ ટેસ્ટ બેલેન્સ થાય છે ને સ્વાદ સરસ આવે છે। હવે બધું પહેલાં કોરું જ લોટમાં બધું મિક્સ કરી લઈશું, એટલે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય। હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવીશું। તો આ રીતે આપણે થોડું પાણી એડ કરીને બેટર બનાવી લઈશું। હવે બહુ ઘટ નહીં કે બહુ નરમ પણ એવું બેટર તૈયાર કરવાનું છે। આપણે જે બટાકાવડાનું બેટર બનાવીએ છીએ ને એવું બેટર આપણે તૈયાર કરી લઈશું। તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। આપણે ચમચી ઉપર આ રીતનું થોડું જાડું કોટિંગ થાય એવું આપણે બેટર બનાવવાનું છે। તો બેટર આપણું તૈયાર છે। હવે એને 10 મિનિટ આપણે રેસ્ટ આપેલો। 10 મિનિટ પછી આપણું બેટર સરસ સોજી હતી એટલે સરસ ફૂલીને તૈયાર થઈ જશે। હવે એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું, સરસ મિક્સ કરી લઈશું। હવે થોડા સોડા એડ કરવાના છે, 1 ચપટી જેટલા જ આપણે સોડા એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું, તો આપણું બેટર તૈયાર છે। બેટરને આપણે હવે એક ગ્લાસમાં એડ કરીશું, એટલે આપણે મરચાં છે ને આપણે સરસ રીતે ડબોળી અને આપણને તળતા ફાવે। તો આ રીતે જો કોઈ પણ ગ્લાસ હોય એમાં તમારે લઈ લેવાનું। આ એક ટ્રીક છે, આનાથી આપણું કિચન ગંદુ એ થતું નથી અને આપણા હાથ પણ ગંદા નહીં થતા અને આપણા મરચાં સરસ તળાઈ જાય છે। તો આ રીતે મરચાંને આપણે બોળી લેવાના, જો હાથ પણ ગંદા નહીં થાય કે કિચન પણ ગંદુ નહીં થાય। તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે એ રીતે મરચાં બેસનમાં ડબોળી અને થોડું બેસન નીતરે પછી આ રીતે મૂકી દેવાના। એક સરસ ટ્રીક છે આ રહી, એટલે આપણા હાથ સહેજે પણ ગંદા નહીં થાય અને આપણને તળવાની પણ મજા પડશે। તો આ રીતે આપણે કઢાઈમાં સમાય એટલે આપણે મરચાં એડ કરી દઈશું।
થોડું આ રીતે નિતારી લે એટલે વધારાનું બેસન હશે એ નીકળી જશે. તો મેં કઢાઈમાં સમય એટલા મૂકી દીધા છે મરચાંને. હવે આ રીતે ફેવરી અને આપણે સરસ ચડવી લેવાના છે. તો સરસ જુઓ, તમે જોઈ શકો થોડો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે પ્લેટમાં લઈ લેવાના, કારણ કે હજી બીજી વાર આપણે તળવાના છે. પ્લેટમાં લઈ અને ઠંડા થવા દેવાના છે. હવે તો જો આ ઠંડા થઈ ગયા છે, પછી આપણે આ રીતે કટ કરવાના છે. તો જેમ ભાખરવડી હોય ને એ સાઈઝને આપણે કટ કરવાના છે, આ રીતે. તો મેં બધા મરચાંને આ રીતે હું કટ કરી લઈશ. તો બધા મરચાં કટ થઈ ગયા છે. હવે આપણે ગરમ તેલમાં એને ફ્રાય કરવાના છે. એકદમ ગરમ તેલ હોય એમાં આ રીતે આપણે ફ્રાય કરી દેવાના છે. ગેસ ફૂલ રાખવાનો, એટલે તરત આ ચડેલા છે એટલે વધારે આપણે ચડાવવાના નથી, થોડા કડક જ કરવાના છે. તો જો સરસ કડક થઈ ગયા છે. આ રીતે આપણે થોડું થોડું ચલાવતા જવાનું. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો ક્રિસ્પી ઉપરથી સરસ ક્રિસ્પી થઈ જાય છે. તો આ બધા આ રીતે આપણે તળી લઈશું અને પ્લેટમાં લઈ લઈશું. તો જો બીજા પણ તળાઈ ગયા. તો એકદમ સરસ એવા આપણા ડિસ્કો ભજી તૈયાર થાય છે. જુઓ તમે, સરસ ક્રિસ્પી થઈ છે. અને મરચાં મોડા હશે એટલે ખાવાની પણ મજા પડશે. એકદમ ક્રિસ્પી અને અંદરથી તીખી અને ખટમીઠી એવી આપણી ભજી તૈયાર થાય છે. હવે વધેલા બેટરમાંથી આપણે એક નવી રેસીપી બનાવીશું. તો બેટરમાં થોડું પાણી એડ કરીશું. આ રીતે પછી જારો લઈ એની મસાલા બુંદી તૈયાર કરી દઈશું. દરેકના ઘરમાં બેટર તો વધતું જ હોય છે. એ બેટરનો શું ઉપયોગ કરવો એ તમને આજે એક આઈડિયા આવી જશે. અને 2-3 દિવસ એ બુંદી બગડતી પણ નથી. તો આ રીતે આપણે જારાને ચલાવવાનું નથી, જારાને પકડી રાખવાનો અને અંદર બેટર એડ કરી દેવાનું. તો એને જાતે જ સરસ બુંદી પડી જશે. જો તમે જારો હલાવશો ને તો બુંદી ગોળ નહીં થાય. તો જુઓ તમે કેવી સરસ આપણી ગોળ બુંદી તૈયાર થાય છે. હવે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. આ રીતે મીડિયમ ગેસ પર એને તળી લઈશું. તો જો બુંદી સરસ તૈયાર થઈ ગઈ છે. આ રીતે ચલાવતા જઈને તળી લેવાની. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર કરજો.